એક બળદ અને એક ગાયને એક રાજા જેવો દેખાતો મનુષ્ય હાથની અંદર તલવાર લીધી છે અને ગાયને કષ્ટ આપે છે. હાથની અંદર તલવાર છે, ગાયના 3 પગ કાપ્યા છે. એ ધર્મરૂપી ગાયના કષ્ટ જોતાની સાથે એ પરીક્ષિત રાજાથી રહેવાનું નથી. પરીક્ષિત રાજા કહેવા લાગ્યો, ઊભો રે, તું કોણ છે? અને આ માં સમાન ગાયને તું કેમ કષ્ટ આપે છે? ત્યારે એ રાજા જેવો દેખાતો મનુષ્ય છે એ દિગ્વિજય રાજા પરીક્ષિતના ચરણની અંદર પડી જાય છે. શરણાગતિ સ્વીકારી લે છે. કહે છે, રાજન, તમે આ રાજ્યના રાજા છો, હું શરણાગત બની જાઉં છું. કહે છે, તું કોણ છે? તો કહે છે, હું પોતે સ્વયં કળિયુગ છું. ત્યારે પરીક્ષિત રાજા કહે છે, કલિયુગ, તું મારું રાજ્ય છોડીને અહીંયાથી ચાલ્યો જા. મારા રાજ્યમાં તારી કોઈ જરૂર નથી. કેમ કે કળિયુગ આવે તો અધર્મ આવે, કળિયુગ આવે તો પાપ કર્મ વધતા જાય, કળિયુગ આવે તો ન થવાના કાર્ય થાય. એ માટે પરીક્ષિત રાજા કહેવા લાગ્યો કે કળિયુગ, તું અહીંયાથી મારું આ શાસન છોડી અને તું અહીંયાથી ચાલ્યો જા. પરંતુ કળિયુગે કહ્યું કે રાજન, તમે દિગ્વિજય રાજા છો. આ દરેક આ સમગ્ર પૃથ્વી છે એ તમારી છે, તમે જીતેલી છે. તમારી જીતેલી આ પૃથ્વી ઉપર સચરાચર તમારું જ રાજ્ય છે. આ પૃથ્વીને છોડીને હું ક્યાં જાઉં? ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વાપરના અંતે સ્વધામ ગમન કર્યા બાદ હવે કળિયુગ આવ્યો છે અને મારો વારો આવ્યો છે. આ પ્રમાણે કળિયુગને પોતાની હકીકત જણાવે છે. પરીક્ષિત રાજા સમજે છે, વિચારે છે કે એ વાત તો સાચી કે કળિયુગની અંદર મનુષ્ય ભગવાનનું નામ લેશે તો પણ એની સદગતિ પ્રાપ્ત થશે. ભગવાનનું નામ લેશે, ભગવાનના નામનું ગુણનું આસ્વાદન કરશે તો પણ એને સાચા અર્થની અંદર ભગવાનની સાયુજ્ય પ્રાપ્ત થશે, સાનિધ્ય પ્રાપ્ત થશે. કેમ કે આમ જે પ્રમાણે જોવા જઈએ, કળિયુગ સૌથી સારામાં સારો છે. સત્યલોકની અંદર અથવા તો સતયુગની અંદર મોટા મોટા યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરવાથી જે ફળ નથી મળતું, એ ફળ ફક્ત ને ફક્ત કળિયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ કરીએ તો પણ પ્રાપ્ત થઈ જાય છે. યત ફલમ નાસ્તિ સપસા ન સોચે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. ત્રેતાની અંદર મોટા મોટા દાન અને દક્ષિણા કરવાથી જે ફળ પ્રાપ્ત નથી થતું, એ ફળ પ્રાપ્ત ફક્ત ને ફક્ત કળિયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ કરવાથી થાય છે. ત્રેતા યુગની અંદર મોટા મોટા યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરીએ, મોટા મોટા વ્રત કરીએ, મોટા મોટા અનુષ્ઠાન કરીએ અને જે ફળ પ્રાપ્ત નથી થતું, એ ફળ ફક્ત કળિયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ કરવા માત્રથી થાય છે. રાજા સમજી ગયો કે આ કળિયુગ એન કેન પ્રકારે સારો છે, મુક્તિની બાધામાંથી એ મુક્ત કરવા વાળો છે. આવા દિવ્ય આ કળિયુગને મારે દમન ન કરવું જોઈએ. કળિયુગ છે શરણાગત થઈ ગયો અને જેવો શરણાગત થયેલો, કળિયુગ જેવો શરણાગત થયો છે અને શરણાગત થયેલાને રાજાએ કંઈક આપવું પડે. કળિયુગે કહ્યું કે મને આપો, સ્થાન આપો રહેવા માટેના, અને પછી સ્થાન આપ્યા છે. અને રાજન, તમે મને સ્થાન આપો રહેવા માટે. ત્યારે રાજા સ્થાન આપે છે. રાજાએ કહ્યું કે જ્યાં દ્યુત પાન થતું હોય, જ્યાં દ્યુત એટલે કે જ્યાં જુગાર રમાતો હોય, એ જગ્યાએ જા, તારું સ્થાન છે. હવે સમજો, 4 સ્થાન આપ્યા, 4 સ્થાનની સાથે સાથે એને બીજા 4 સ્થાન પણ આપોઆપ મળી ગયા. કેમ કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં ખોટું પણ બોલાતું હોય, એટલે કે અસત્ય જ્યાં બોલાતું હોય ત્યાં પણ કળિયુગનો વાસ છે. આમ 4 પ્રકારે કળિયુગને વાસ આપે છે. દ્યુતમ, પછી કે પાન જ્યાં થતું હોય, મદિરા પાન જ્યાં થતું હોય, ત્યાં શુરાલય હોય ત્યાં કળિયુગનો વાસ છે. જ્યાં સુરાલય હોય ત્યાં ક્રોધ આવતો હોય, એટલે જ્યાં ક્રોધ થતો હોય
ત્યાં પણ કળિયુગનો વાસ છે. એટલા માટે આપણે પૂજાની અંદર, આપણે કથાની અંદર એવું કહેવામાં આવે છે કે રઈનો દાણો ગાયના શિંગડા ઉપર જેટલી વાર રહે એટલી વાર પણ જો સત્કર્મ કરતા હોય અને ક્રોધ આવે તો એ કરેલું સત્કર્મ બળીને ભસ્મ થઈ જાય. જ્યાં ક્રોધ આવતો હોય ત્યાં કળિયુગને સ્થાન આપવામાં આવ્યું છે. પછી જ્યાં સ્ત્રીના દેહનો વ્યાપાર થતો હોય ત્યાં કળિયુગને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે સાથે આ શક્તિની અંદર પણ કળિયુગને સ્થાન મળી ગયું. અને અંતે એવું કીધું કે જ્યાં ત્રિયપાન દ્યુતસ્તુના, અને જ્યાં જ્યાં આવી જ રીતે સત્કર્મ નથી થતા, જ્યાં અસત્યનું ભાષણ થાય છે, જ્યાં કતલખાનું છે, જ્યાં નિર્દય પશુની હિંસા કરવામાં આવે છે, ત્યાં કળિયુગને સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રમાણે 4 સ્થાન આપ્યા, પરંતુ એ કલિયુગ છે. રાજાને કહે છે, રાજા હજી કોઈ એક સ્થાન આપો. ત્યારે રાજાએ એને ફરીથી એક સ્થાન આપ્યું છે. અને એ સ્થાન આપતા કહે છે કે જ્યાં અધર્મનું, અનીતિનું જ્યાં ધન હોય, અનીતિનું જ્યાં સુવર્ણ હોય, ત્યાં તને સ્થાન પ્રાપ્ત થશે. આમ 5 સ્થાન કલિયુગને આપી અને રાજા પોતે ત્યાંથી નીકળી ગયો છે. કળિયુગ પણ પોતે ત્યાંથી વયો ગયો. જ્યાં સ્થાન પ્રાપ્ત કરાવવાના હતા એ 5 જગ્યાએ એ કળિયુગ છે એ સ્થાન